તો ચોમાસા પૂર્વે રાજકોટ મનપા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રાજકોટમાં ચોમાસા પૂર્વે ખાસ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રાજકોટના મેયર નેહલ શુક્લાએ બેઠક યોજી પાણી ભરાતા સ્થળોને આઈડેન્ટિફાઈ કરાયા, અધિકારીઓને નિયમિત પેટ્રોલિંગની સૂચના આપી, પદાધિકારીઓ પણ મેદાનમાં ઉતરશે તેવું તેમણે કહ્યું। પાણી ભરાવાની સમસ્યા ઘટાડવાનો દાવો તેમણે કર્યો છે। ખાડામાં ફસાયેલા ટ્રકની પણ નોંધ લેવાઈ છે। જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સૂચના અપાઈ છે અને ખોદકામ વિસ્તારોમાં રાઉન્ડ લેવા આદેશ કરાયો છે। વરસાદી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે તેવું તેમણે કહ્યું। મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા। એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ દોઢ દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે। પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે। માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે।